જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય હો જય મહાગુજરાત SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું। આજનો વિડીયો છે શિવરાત્રિના ભવનાથ મંદિરનો, જુનાગઢ ભવનાથ મંદિરનો વિડીયો છે। જે ભવનાથનો મેળો ભરાય છે ત્યાં વાહન પ્રતિબંધ હોય છે કે આટલેથી વાહન આગળ જવા નહીં દેવા। જ્યાં સામાન્ય માણસ તો ઠીક છે, પણ કોઈ IAS IPS કે મંત્રી કોઈ પણ અંદર વાહન લઈને જઈ શકતા નથી। તો પછી લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે, એમના છોકરો જયરાજ આહિર જે હમણાં ગુનામાં સંડોવાયેલો હતો, તો એની ગાડી છે કે અંદર સુધી કેવી રીતે ગઈ, પોલીસ તંત્ર જવા કેવી રીતે દીધી, અન્ય જે તંત્રની જવાબદારી હતી એ લોકો કેમ જવાબદારીનું ભાન નહીં રાખ્યું, બેદરકારી કેમ, આટલી બધી કેમ બેદરકારી થઈ। તો પોલીસ કેમ દબાણમાં છે કે એના પર અંદર કેવી રીતે જવા દીધો, એના ગયો તો ગયો પણ અંદર જઈને એણે વિડીયો બનાવ્યો। તો આટલું બધું અંધાધૂંધ કેમ ચાલે ખબર નહીં પડતી। કોઈ કાયદા બધા નેવે જ મૂકી દીધા જયરાજ આહિરે, કોઈ કાયદાનું ભાન જ એને નહીં બતાવતા કે ભાઈ આ કાયદો છે એમ, કે જાણે જે લુખ્ખા તત્વો ઊભું કરે છે। આવું ના ચાલે, ત્યારે થોડું ધ્યાન આપો। ભવનાથ મેળામાં કંટ્રોલિંગ જરૂરી છે ને આવી રીતે અંદર ગાડીની છે કે અંદર સુધી જાય એ કેવી રીતે ચાલે? જ્યાં IAS અધિકારી નથી જઈ શકતા, મંત્રી નથી જઈ શકતા, તો આ કેવી રીતે ગયો? આના પર કાયદેસર ગુનો દાખલ થવો જોઈએ, ના ચાલે આવી રીતે। માયાભાઈ આહિરની શરમ માયાભાઈ આહિરના માટે હોય, આવા લુખ્ખા તત્વો માટે ના હોય। એને પોતાને બહાર રાખવી જોઈએ ગાડી, એ અંદર કેવી રીતે લઈ ગયો અને અંદર લઈ જઈને પણ વિડીયો બનાવ્યો। તો પોલીસ તંત્ર કેમ ધ્યાન આપતી નથી? અને તાત્કાલિક આના ઉપર ગુનો દાખલ થવો જોઈએ। કીર્તિ પટેલ ત્યાં નાવા ગઈ અને એના પર ગુનો દાખલ થયો, તો આના પર કેમ નહીં? આણે વાહન પ્રતિબંધ હતો છતાં અંદર વાહન લઈને ગયો છે, તો એના પર ગુનો કેમ દાખલ થયો નથી? માનતા બી કીર્તિ પટેલે ગુનો કર્યો, ચાલો માની લો કર્યો, તો એના પર તમે ગુનો દાખલ કર્યો, તો આ કોણ? તો આ તમારે શું થાય? સગા થાય છે? તો એને જતો કરે એવી રીતે કોને કહેવાથી જતો કર્યો? અને આવું કેમ ચાલે છે? કાયદાનો ભંગ કેમ થાય છે? ભંગ થયા પછી એનો અમલ કેમ નહીં? એના ઉપર ગુનો કેમ દાખલ થતો નથી? એમ મારું કહેવાનું આવે છે। તાત્કાલિક એનો ગુનો દાખલ કરો અને પછી અંદર જઈને વિડીયો બનાવ્યો, તો છતાં પોલીસે કંઈ ધ્યાન નહીં આપ્યું। જયરાજ આહિર માયાભાઈ માટે ધબ્બો છે। આ માયાભાઈનું નામ ખરાબ થશે, માયાભાઈનું નામ બોલશે। માયાભાઈ જે ઇજ્જત પ્રાપ્ત કરીને ત્યાં સુધીની બધી ઇજ્જત ખરાબ કરી નાખશે આ માણસ। હજુ હમણાંથી જ જેલમાં છૂટીને ડાયરેક્ટ ત્યાં ગયો, અને એ બી આવી રીતે અંદર શેક સુધી ગાડી લઈ ગયો, ત્યાં સુધી પોલીસે જવા કેવી રીતે દીધો એને? છેક અંદર સુધી ગાડી લઈ ગયો, પોલીસે જવા કેમ દીધો એમ કહો? તંત્ર ઊંઘી રહ્યું હતું? પોલીસ તંત્ર ઊંઘી ગઈ હતી ગાડી લઈને અંદર ગયો ત્યાં સુધી? હમણાં આમ સામાન્ય માણસ હોય તો ગુનો એક દાખલ કરે ને મારી મને તોડી નાખે એને। તો આનાથી કેમ આટલો બધો ડર? કોના કહેવાથી તમે અંદર જવા દીધો? એનો પ્રશ્ન થાય એક। બધાના માટે નિયમ સરકાર, તો આના માટે નિયમ કેમ નહીં? કોઈ મિનિસ્ટર છે? તાત્કાલિક ગુનો દાખલ કરો એના ઉપર, આવું ના ચાલે।